હેલો સિવિલ એન્જિનિયર્સ, વેલકમ ટુ શ્રીનાથજી એકેડેમી. લાસ્ટ લેક્ચરમાં આપણે સોઇલ મિકેનિક્સમાં વાત કરી હતી, જે રિમેઇનિંગ ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આખી સિરીઝ છે આપણી સોઇલ મિકેનિક્સની ચાલશે. આ ટોપિક પતશે પછી એને MCQ કરીશું, બરાબર. બીજું નાનું મોટું જે બી વસ્તુ રહેતી હશે એ કરતા રહીશું રેગ્યુલર. ડન. તો આજે જે ટોપિક બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલો જે ટોપિક છે એ છે ડેન્સિટી. ડેન્સિટી એટલે જે લોકો ગુજરાતીવાળા, મેં પહેલાં જ કીધું છે, આ લેક્ચર ક્લાસ 2, ક્લાસ 3, યુપીએસસી, ગેટ, કોઈ પણ સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો આ બધું ક્યાંક ને ક્યાંક તમને કામ આવશે. તમે જોશો તો પ્રીવિયસ યરના પેપરમાં બી આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન નાના મોટા પૂછાયેલા હશે. ડન. તો ડેન્સિટી એટલે જે લોકો ગુજરાતીવાળા હશે એમને ખબર હશે, ઘનતા કહીએ છીએ ગુજરાતીમાં, આપણે એને ઘનતા કહીએ. ઘનતા એટલે શું? તો ઘનતા એટલે એકમ કદમાં રહેલું માસ. તમે સમજો, હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે 1 મીટર ક્યુબ કદવાળું 1 મીટર ક્યુબ અથવા 1 સેન્ટીમીટર ક્યુબ લો. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે શું થાય? જેની લંબાઈ 1 સેન્ટીમીટર, પહોળાઈ 1 સેન્ટીમીટર અને ઊંચાઈ 1 સેન્ટીમીટર, એવો આખો ચોરસ લો તમે 1 સેન્ટીમીટર ક્યુબ, તો એનું કદ કેટલું થયું? વોલ્યુમ કેટલું થયું? 1 સેન્ટીમીટર ક્યુબ. હવે એની અંદર તમે સોઇલને ભરી દો અને એનું માસ નીકાળો, તો એ માસ મળ્યું. તો માસ ધારો કે તમને મળ્યું 10 ગ્રામ, જસ્ટ એક્ઝામ્પલ 10 ગ્રામ. તો એ 10 ગ્રામ કેમાં છે? 1 સેન્ટીમીટર ક્યુબમાં છે. તો એની ઘનતા શું થઈ? 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 1 સેન્ટીમીટર ક્યુબમાં 10 ગ્રામ સોઇલ સમાય છે. એ વસ્તુ અહીંયા મેં લખી છે. સમજ્યા? તો ડેફિનેશન શું થાય? માસ અપોન વોલ્યુમ. ચલો, યુનિટ માસનો થાય ગ્રામ, કેજી, કિલોગ્રામ, ગ્રામ, તમે કંઈ પણ લઈ શકો. વોલ્યુમનો થાય મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબને ઘણીવાર સીસી પણ લખે છે. આવું સીસી લખ્યું હોય ને તો એક્ઝામમાં કન્ફ્યુઝ ના થતા, સીસીનો મતલબ પણ સેન્ટીમીટર ક્યુબ જ થાય. ઓકે, સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ છે, એટલે ગ્રામ પર સીસી લખે તો પણ વાંધો નથી, બરાબર. ચલો, મીટર ક્યુબને CMT ઘણા લખતા હોય છે. CMT મતલબ ક્યુબિક મીટર. આ જોજો, અહીંયા લખી દઉં, CMT. સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ, CMT એટલે મીટર ક્યુબ. આ વર્ડ છે શોર્ટ વર્ડ, ઘણીવાર એક્ઝામમાં ડાયરેક્ટલી વાપરી દેતા હોય, કેમ કે બીકોઝ પ્રેક્ટિકલ તમે સાઇટ ઉપર કામ કરતા હોય તો ત્યાં બધું CMTમાં, CMT શબ્દ તમે વારાઘડીએ એન્જિનિયરના મોઢે, કોન્ટ્રાક્ટરના મોઢે સાંભળતા હશો. CMT, આટલા CMT માલ આવ્યો, આટલા CMTનું કાસ્ટિંગ કર્યું. તો એ શબ્દ CMT સાઇટ માટેનો છે, પણ આપણે સેન્ટીમીટર ક્યુબ જનરલી લખતા હોય, પણ પેપર કાઢવાવાળા કોઈને મગજમાં આવે ને CMT લખી દે ને તમે સાંભળ્યું જ ના હોય તો કન્ફ્યુઝ થઈ જવાય. ડન. તો ધીસ ઇઝ ડેન્સિટી. ઓકે. બીજું છે યુનિટ વેઇટ. આને પણ આપણે ડેન્સિટી જ કહીએ છીએ. આખા સોઇલ મિકેનિક્સમાં ડેન્સિટીમાં ગામા વાપરીએ જ છીએ. કંઈ ફરક નથી, સેમ વસ્તુ છે, એમાં કંઈ જ નવું નથી. પણ ફરક શું છે? ફરીથી તમે 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર એવો ચોરસ લો, આખો ક્યુબ, જેને ક્યુબ કહેવાય. એ ક્યુબની અંદર સોઇલ ભરો. હવે એનું વજન કરો. શું કરો? વજન. સોઇલનું વજન કરવાનું. કેટલી સોઇલ સમાઈ? વજન ભાગ્યા કદ. ધારો કે વજન તમને મળ્યું 100 ગ્રામ, તો 100 ગ્રામ, તો 100 ભાગ્યા 10, તો 100 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો એ થશે ન્યૂટન. સોરી, 100 ન્યૂટન મળ્યું, તો 100 ન્યૂટન પર સેન્ટીમીટર ક્યુબ. કે વજન આપણે કેમાં લઈએ છીએ? ન્યૂટન અથવા કિલો ન્યૂટનમાં લઈએ છીએ. તો આનો યુનિટ શું થશે? ન્યૂટન પર સેન્ટીમીટર ક્યુબ અથવા કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. જે રીતે આપ્યું હોય રીતે લખવાનું. ડન. અહીંયા એક વસ્તુ મેં લખી છે, W = mg. આ સૂત્ર ક્યાંથી આવ્યું? એના માટે તમારે એન્જિનિયરિંગ મિકેનિક્સ ભણવું પડે. EMમાં ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટી છે, એનામાંથી આપણે પ્રૂવ કરેલું છે વેઇટ બરાબર માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સેલરેશન, જેની વેલ્યુ છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. એ આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં ભણાયેલું છે બધાને. હવે જુઓ, અહીંયા W બરાબર મેં mg લખ્યું છે. હવે જોજો, m અહીંયા લખી દઉં. m એટલે માસ છે, g એટલે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સ્ટાન્ડર્ડ વેલ્યુ આપણે લઈએ છીએ અર્થ માટે, પૃથ્વી માટેની છે, ચંદ્ર ઉપર અલગ હોય પાછી. ચલો, હવે આની વેલ્યુ હું આમાં પુટ કરું, ગામાની વેલ્યુ જોજો, તો ગેમા = સૂત્ર શું છે? W ભાગ્યા V. હવે જોજો, W ની જગ્યાએ શું લખી શકાય? m × g અપોન V. નાવ m/v એને તો આપણે શું કહીએ છીએ? જો અહીંયા લખ્યું છે ρ,
તો આને રો પણ લખી શકાય, મતલબ ગેમાનું ઇક્વેશન યુનિટ વેઇટને રો ઇન્ટુ જી વડે પણ લખી શકાય, બરાબર. ગેમાને રો ઇન્ટુ જીમાં પણ આપણે કન્વર્ટ કરી શકીએ છીએ, બરાબર. અહીંયા લખ્યું છે. આખા લેક્ચરમાં હું તમને રો વિશે સમજાવીશ, આખા લેક્ચરમાં હું રો વિશે સમજાવીશ. એમાંથી તમને ગામા કન્વર્ટ કરવાનું કે જે બી હોય, રો ડી, રો બી, રો સેચ્યુરેટેડ, રો સબમર્જ, કંઈ બી હોય, ખાલી જી વડે ગુણી નાખવાનું એટલે ગામા થઈ જશે. રોને ખાલી જી વડે ગુણી નાખશો એટલે ગામા થઈ જશે. અહીંથી આપણને ખબર પડી ગઈ, બરાબર. એટલે બધે આપણે રો જોશું, તમારે ખાલી બધામાં જી વડે ગુણી નાખો. એકાદમાં કરીને બતાવીશ, બાકી બધામાં તમારે જાતે કરી લેવાનું છે. ડન. ચલો, હવે એક સોઇલ સેમ્પલ મેં તમને અહીંયા બતાવ્યું છે, જે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું. સોઇલની અંદર એર, વોટર અને સોલિડ્સ હોય. આપણે ગયા લેક્ચર જેમને ના જોયો, પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો, એમાં તમને ડિટેલમાં વસ્તુ બતાવેલી છે. ઓકે, આ સેમ્પલને લઈને આપણે આગળ ચાલશું. ઓકે, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ બલ્ક ડેન્સિટી અથવા એને માસ ડેન્સિટી કહેવાય, જેનું ઇન્ડિકેશન ખાસ યાદ રાખજો, એક્ઝામમાં આ બધા લોચા થતા હોય છે. બલ્ક ડેન્સિટીને રો અથવા રો બી વડે બતાવવામાં. રો લખ્યું હોય તો પણ બલ્ક છે, રો બી લખે તો પણ બલ્ક જ છે, બરાબર. બલ્ક એટલે તમે જાણો છો, બલ્ક એટલે શું? જેમાં બધું હોય. બલ્ક જથ્થો, જેમાં સોલિડ પણ હોય, વોટર પણ હોય અને એર પણ હોય. ડન. તો ડેન્સિટીનું સૂત્ર આપણને ખબર છે, માસ અપોન વોલ્યુમ. જેટલી બી ડેન્સિટી જોશું બધે માસ અપોન વોલ્યુમ તો આવશે જ. ખાલી એમાં શું લેવાનું શું નહીં લેવાનું એના કારણે અલગ ભાગ પાડ્યા છે. તો બલ્કમાં મેં તમને પહેલા જ કીધું શું આવશે? હવા. જો અહીંયા લખ્યું છે માસ ઓફ સોઇલ, ટોટલ સોઇલનું માસ અપોન ટોટલ સોઇલનું વોલ્યુમ. તો શું થાય? માસ ઓફ એર પ્લસ માસ ઓફ વોટર પ્લસ માસ ઓફ સોલિડ. ત્રણ છે અંદર. નીચે વોલ્યુમ ઓફ એર, વોલ્યુમ ઓફ વોટર, વોલ્યુમ ઓફ સોલિડ. ત્રણ છે. હવે એક વસ્તુ સમજો, હવાનું માસ આપણે શું લઈએ છીએ? 0. એટલે અહીંયા મેં 0 લખી દીધું. જો હવાનું માસ ના હોય એટલે 0 લઈ લઈએ. હવાનું વોલ્યુમ હોય, કદ રોકે, જગ્યા રોકે, કેમ કે એર વોઇડ્સ જોયા છે ને, જગ્યા રોકે, એર ત્યાં સમાઈ જાય. તો એર વોઇડ્સ હોય એનું વોલ્યુમ આપણે લઈએ છીએ VA, પણ માસ ઓફ એર શું થઈ જાય? 0. એટલે આપણે એટલું સમજવાનું છે કે નીચે વોલ્યુમ તો ટોટલ જ રહેવાનું છે, VA, VW અને VS ત્રણેયનું વોલ્યુમ તો છે જ. ઉપર ખાલી શું થઈ જશે? હવાનું વોલ્યુમ માસ 0 થઈ જાય, એટલે ખાલી માસ ઓફ વોટર ને માસ ઓફ સોલિડ કન્વર્ટ થાય. આ કોમન છે. હવે જે ચેન્જીસ છે જોવાના છે. સેકન્ડ નંબરની ડેન્સિટી જોઈએ, ડ્રાય ડેન્સિટી. હવે પ્રીવિયસ લેક્ચર જેમણે જોયો ના હોય જોઈ લેજો. ડ્રાય ડેન્સિટી, ડ્રાય સોઇલ વિશે મેં સમજાવ્યું હતું. ડ્રાય સોઇલ કોને કહેવાય? કે જેમાંથી આપણે પાણી રિમૂવ કરી દઈએ, વોટર રિમૂવ જેમાંથી કરી દઈએ એને આપણે શું કહીએ છીએ? ડ્રાય સોઇલ. કેવી રીતે થાય? ઓવન ડ્રાઇંગ મેથડ, જે ઘણી બધી મેથડો છે, તમે એને ઘણી રીતે પાણીને રિમૂવ કરી શકો છો. ઓવન સૌથી બેસ્ટ છે. ઓવનમાં તમે સોઇલને મૂકી દો એટલે પાણી બધું જતું રહેશે. ડન. તો ડ્રાય સોઇલમાં વોટર આપણે શું કરી દઈશું? રિમૂવ. અહીંયા લખી દઉં, વોટર રિમૂવ કરેલું હોય, પાણી રિમૂવ કરી દો એટલે આ સોઇલ જે છે આખી, એમાંથી પાણી જતું રહેશે. તો પાણી જતું રહે ત્યાં શું આવી જાય? સોઇલ આવી જાય? ના. પાણી જ્યાંથી ઉડી જાય ત્યાં વોઇડ્સ પડે ખાલી, એમાં શું આવી જાય? હવા આવી જાય, એર આવી જાય. સમજ્યા? જ્યાંથી પાણી નીકળી જાય ત્યાં શું આવી જાય? એર આવી જશે. ડન. કેમ કે આપણે દબાવતા નથી સોઇલને, તમે કોમ્પેક્ટ નથી કરી રહ્યા. કોમ્પેક્ટ કરો તો એર રિમૂવ થાય. આપણે એર રિમૂવ નથી કરી રહ્યા, આપણે વોટર રિમૂવ કરી રહ્યા છીએ. એટલે પાણી જશે પણ આપણે સોઇલને દબાઈ નથી, પાણી ઉડી જશે ઇવોપરેટ થઈને, એટલે એ જગ્યાએ શું થશે? એર વોઇડ્સ પડ્યા રહેશે. ઓકે, તો આનું સૂત્ર ડેન્સિટીનું માસ અપોન વોલ્યુમ, એ તો કોમન જ છે. પણ અહીંયા માસ કઈ સોઇલનું લેવાનું છે? ડ્રાય સોઇલ. આપણે કઈ સોઇલ લઈશું? ડ્રાય સોઇલ, કે જેમાં પાણી આપણે શું કરી દીધું છે? રિમૂવ કરી દીધું છે. અને નીચે વોલ્યુમ તો ટોટલ જ લેવાનું છે. તમે સમજો, આમાં જે વોલ્યુમ હતું એ જ આમાં છે, એ જ આમાં, એ જ આમાં, બધામાં સેમ આપણે વોલ્યુમ રાખીએ છીએ. સેમ એટલી જ વોલ્યુમની સોઇલ છે. હવે તમે સમજો કે પાણી ઉડી જાય. તમે એક જથ્થો લીધો, ધારો કે 1 ગ્લાસ ભરીને સોઇલ લીધી હતી. એ સોઇલની અંદર પાણી પણ હતું, હવા પણ હતી, બધું હતું. હવે એ ગ્લાસને તમે ઓવનમાં મૂકી દો, પાણી ઉડી જાય ને બહાર કાઢો તો સોઇલ તો એટલી જ રહેશે, પણ અંદરથી કેવી થઈ જાય? પોલી થઈ જાય. કેમ? જ્યાં પાણી હતું ત્યાં શું આવી ગઈ? હવા. મતલબ ટોટલ વોલ્યુમ તો સેમ જ રહેશે. વોલ્યુમ ઓફ વોટરની જગ્યાએ વોલ્યુમ ઓફ એર આવી જશે, પણ એરનું પણ વોલ્યુમ તો હોય જ ને. વોટરની જગ્યાએ પોતે જગ્યા લઈ લેશે બધી હવા. ઓકે, તો જુઓ ઉપર લખ્યું છે ડ્રાય ડેન્સિટી માટે માસ ઓફ ડ્રાય સોઇલ, નીચે છે ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. હવે ડ્રાય સોઇલનું માસ MD વડે બતાવાય. કેના વડે? MD ફોર માસ ઓફ ડ્રાય સોઇલ. નીચે તો ટોટલ વોલ્યુમ જ છે. હવે સમજો, ડ્રાય સોઇલમાં એર પ્લસ વોટર પ્લસ સોલિડ આ ત્રણ હોય,
એમાંથી ડ્રાય સોઇલમાં વોટરની જગ્યાએ મેં જો અહીંયા એર લખી નાખ્યું છે, માસ ઓફ વોટર એની જગ્યાએ શું આવી જશે? માસ ઓફ એર આવી જશે. હવે બીજી વસ્તુ સમજો, હવાનું માસ તો શું હોય? 0. તો આ બી 0 થઈ જશે, આ પણ શું થઈ જશે? 0. તો ખાલી શું વધે? માસ ઓફ સોલિડ. સોલિડનું જ પોતાનું માસ વધે, કેમ કે હવાનું તો માસ છે જ નહીં. તો એમડી ને એમએસ વડે પણ બતાવી શકાય, માસ ઓફ સોલિડ. તો ડ્રાય ડેન્સિટીને તમે એમડી અપોન વી કહો કે એમએસ અપોન વી કહો, ચાલે, કેમ કે હવાનું માસ છે જ નહીં, તો એ કાઢી નાખો. ડન. અને નીચે વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમ ઓફ એર એઝ ઇટ ઇઝ છે. વોટરની જગ્યાએ શું રિપ્લેસ થઈ ગયું છે? એર. તો વોલ્યુમ ઓફ વોટર એટલે વોલ્યુમ ઓફ એર થઈ જશે, પણ કંઈ ફરક નથી પડતો. આ ટોટલ થઈને તો થશે તો વી જ. મેં શું કીધું? આપણે એને દબાવતા નથી, કોમ્પેક્ટ નથી કરી રહ્યા. ઓકે, તો આનું સૂત્ર શું થશે? એમએસ અપોન વી અથવા એમડી અપોન વી પણ લખી શકાય. ઓકે, તો ડ્રાય ડેન્સિટી ઓફ સોઇલ બરાબર શું થશે? એમએસ અપોન વી અથવા એમડી અપોન વી, આવું સૂત્ર થાય. ધીસ ઇઝ ડ્રાય ડેન્સિટી ઓફ સોઇલ. ડન. એના પછી આવશે સેચ્યુરેશન ડેન્સિટી. હવે સેચ્યુરેશન એટલે શું? મેં પહેલા ગયા લેક્ચરમાં સમજાવ્યું છે, ફરીથી કહું છું, એ વિડીયો જોઈ લેજો. સેચ્યુરેટેડ સોઇલ એટલે શું? કે જે સોઇલમાં તમે પાણી એડ કરો છો, ક્યાં સુધી? કે જ્યાં સુધી એના બધા એર વોઇડ્સ પાણીથી ભરાઈ ના જાય. તો આમાં આપણે શું કરવાનું છે? પાણીને એડ કરવાનું છે. તો ગુજરાતીમાં લખી દઈએ અથવા ઇંગ્લિશમાં લખી દઈએ, વોટર એડેડ. મેં પાણીને એડ કર્યું. તો હવે સમજો, આ સોઇલ છે, આમાં હું પાણી એડ કરી દઉં તો હવાની જગ્યાએ શું આવી જશે? પાણી. પાણીની જગ્યાએ પાણી તો ના જાય, પણ જ્યાં હવા હતી, ખાલી જગ્યા પડી હતી, ત્યાં હવા હોય, એની જગ્યાએ શું રિપ્લેસ થઈ જશે? પાણી. એટલે સોઇલ કેવી થઈ જશે? તમારી સેચ્યુરેટેડ સોઇલ. તો એનું સૂત્ર જોઈએ તો છે તો ડેન્સિટી જ. ડેન્સિટીનું સૂત્ર શું થાય? માસ અપોન વોલ્યુમ. પણ સેચ્યુરેટેડ ડેન્સિટી છે અથવા સેચ્યુરેશન ડેન્સિટી છે, તો કઈ સોઇલનું માસ થશે? સેચ્યુરેટેડ સોઇલનું માસ. અને નીચે ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. ઓકે, એમ સેચ્યુરેટેડ અપોન વી. ચલો, ટોટલ માસ કેટલું હતું? MA MWMS. સેચ્યુરેશનના કારણે હવાની જગ્યાએ શું આવી ગયું? પાણી. તો MA બરાબર શું થઈ જશે? MW. નીચે VA ની જગ્યાએ શું આવી જશે? VW. આ તો ટોટલ વોલ્યુમ જ રહેશે, સમજો. આમાં તો કશું જ ફરક નહીં પડે, વી જ થશે, કેમ કે હવાની જગ્યા પાણીએ લઈ લીધી. શું ફરક પડે? જગ્યા તો એટલી જ રોકાશે, સોઇલ તો એટલી જ રહેશે. ખાલી શું થઈ ગયું? હવાનું માસ 0 હતું, એની જગ્યાએ હવાની જગ્યાએ હવે પાણી આવી ગયું, એટલે માસ કેવું થઈ ગયું? વધી ગયું. આ તમે સમજી શકો. કેવી રીતે? તમે સમજો, એક સોઇલ સેમ્પલ તમે લો, સાદું, એક સાદું સોઇલ સેમ્પલ લો. હું તમને ત્રણેય પ્રેક્ટિકલ સમજાવીશ. તમે સાદું સેમ્પલ લો, એની અંદર પાણી નાખો, બરાબર? ક્યાં સુધી? ટીપા ના પડવા જોઈએ, જ્યાં સુધી અંદર જગ્યા હોય ત્યાં સુધી ધીમે ધીમે એડ કર્યા કરો. તો એનું વજન વધી જાય કે ઘટી જાય? વધવા મળે ને વજન. કેમ? હવાની જગ્યાએ પાણી આવી રહ્યું છે. ભલે સોઇલ એટલી ને એટલી જ રહે છે, ફૂલતી નથી, કશું નથી થઈ ગયું, એટલી જ સોઇલ છે, તોય વજન વધી જાય છે. કેમ? એનું માસ વધી રહ્યું છે. કેના કારણે? પાણીના કારણે. ઓકે, તો એ વસ્તુ થઈ. એના પછી છે સબમર્જ ડેન્સિટી. આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. ચલો, સબમર્જ ડેન્સિટી કોને કહેવાય? એને આપણે રો સબમર્જ અથવા રો ડેશ વડે બતાવીએ. ડેશ લખ્યો હોય અથવા સબમર્જ, SUB લખ્યું હોય, સમજી જવાનું સબમર્જ ડેન્સિટી છે. સબમર્જ એટલે શું? તો સોઇલને પાણીની અંદર ડૂબાડીએ, એને શું કર્યું કહેવાય? સબમર્જ કર્યું કહેવાય. શું કહેવાય? સબમર્જ. કોઈ પણ સોઇલને આપણે પાણીની અંદર ડૂબાડી દઈએ, એને શું કહેવાય? સબમર્જ કરી કહેવાય. તો જોઈએ સબમર્જ સોઇલ. તો સબમર્જ ડેન્સિટી એટલે શું થશે? માસ ઓફ સબમર્જ સોઇલ અપોન ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. હવે સબમર્જ અહીંયા બતાવું પ્રોપર. માસ ઓફ સબમર્જનું સૂત્ર M સબમર્જ અપોન V થાય. હવે સમજો, આ સોઇલ સેમ્પલ છે તમારું, આને મેં પાણીની અંદર ડૂબાડ્યું છે. સોઇલને જેવી તમે પાણીની અંદર ડૂબાડો, આ જ સોઇલ સેમ્પલ ધારો કે છે, આને ઊંચું કરીને હું પાણીમાં ડૂબાડું, આજુબાજુ પેરાફિન વેક્સ લગાવી દેવાનું, બરાબર? એટલે છૂટી ના પડે સોઇલ. પાણીની અંદર ડૂબાડું તો શું થશે? સોઇલ પાણીની અંદર ડૂબે એટલે એરની જગ્યાએ શું ઘૂસી જાય? પાણી ઘૂસી જાય. એટલે સોઇલ તમારી થઈ કેવી જશે? સેચ્યુરેટેડ સોઇલ થઈ જશે. સમજ્યા? તમે સોઇલને પાણીની અંદર ડૂબાડો એટલે કેવી થઈ જાય? સેચ્યુરેટેડ. બે કહેવત છે, પેલું નહીં કહેતા રસ્તા ભીના હોય તો વરસાદ આવ્યો હોય કે ના આવ્યો હોય એવું કહી ના શકાય, પણ વરસાદ આવે એટલે રસ્તા ભીના થાય, એ ફિક્સ હોય. એવું આમાં એવું જ છે. કઈ રીતે? સોઇલ સેચ્યુરેટેડ છે એનો મતલબ એવું જરૂરી નથી કે સબમર્જ હોય. તમે પાણી એડ બી કર્યું હોય, પણ જો સોઇલ સબમર્જ હોય, ડૂબાડી હોય, તો એ 100% સેચ્યુરેટેડ હોય. કેમ? પાણી અંદર ઘૂસી જાય. ઓકે, તો આ સોઇલ કેવી થઈ ગઈ હશે? સેચ્યુરેટેડ.
આ સોઇલ તમારી સેચ્યુરેટેડ થઈ જાય એટલે એનું યુનિટ વેઇટ જે પોતાનું ડાઉનવર્ડ લાગે એને શું કહેવામાં આવે? રો સેચ્યુરેટેડ. પોતાની ડેન્સિટી ડાઉનવર્ડ. ડેન્સિટી આપણું વજન, માસ બધું નીચે જ લાગે ગ્રેવિટીના કારણે. પૃથ્વી જે છે એના સેન્ટરથી આપણે બધા એટ્રેક્ટ થઈ રહ્યા છીએ, જેને આપણે ગ્રેવિટી કહીએ છીએ. ઓકે, તો એ ગ્રેવિટીના કારણે આપણે ડાઉનવર્ડ ફોર્સ લાગે. કોઈ માણસને અથવા કોઈ વસ્તુને 5મા માળેથી આમ નીચે મૂકો તો એ નીચે જાય કે ઉપર જાય? નીચે જાય ને. કેમ? ગ્રેવિટીના કારણે. તો ડેન્સિટી પણ ડાઉનવર્ડ લાગતી હોય, બરાબર, દરેક વસ્તુની, માસ છે અથવા વેઇટ છે. તો રો સેચ્યુરેટેડ નીચે છે, પણ એક વસ્તુ અહીંયા નવી છે જેનું નામ છે બોયન્સી ફોર્સ, જેને આપણે ઉત્પ્લાવક બળ પણ કહીએ છીએ. ઉત્પ્લાવક બળ એટલે શું? પાણીની અંદર કોઈ પણ વસ્તુને નાખો એટલે શું થાય? અપર ડાયરેક્શનમાં એ પ્રેશર મારે, જેને આપણે શું કહીએ છીએ? બોયન્સી ફોર્સ. કેટલું હોય? વોટરની ડેન્સિટી જેટલું હોય, બરાબર. એકચ્યુઅલીમાં આમ જોવા જઈએ તો ફ્લુઇડ મિકેનિક્સમાં ડિટેલમાં ભણવામાં આવે છે. જનરલી એવું કહેવામાં આવે છે કે બોયન્સી ફોર્સ કેટલો લાગે? પાણીને જેટલું તમે અંદર કોઈ પણ મટીરિયલને અંદર ડૂબાડો, એને ડૂબાડવાથી જેટલું પાણી બહાર આવે, તમે સમજો. એક કન્ટેનર હતું, એ કન્ટેનરની અંદર તમે ધારો કે એક વસ્તુને નાખી, છલોછલ કન્ટેનર ભર્યું, એની અંદર વસ્તુને નાખી તો દબાઈ અંદર, એના કારણે પાણી બહાર આવશે. એ પાણીને સાઈડમાં કલેક્ટ કરો અને પાણીનું વજન કરો. એ જે પાણીનું વજન આવ્યું એટલું જ શું લાગતું હશે? એના ઉપર બોયન્સી ફોર્સ લાગે, આવું કહેવાય છે. ઓકે, ધીસ ઇઝ ફ્લુઇડ મિકેનિક્સ. આપણે એમાં નથી જવું. અહીંયા એવું માનીએ બોયન્સી ફોર્સ લાગશે જે રો ડબલ્યુ જેટલો હોય. તો રો સેચ્યુરેટેડ ડાઉનવર્ડ, રો ડબલ્યુ ઉપવર્ડ. તો ઇફેક્ટિવ કેટલું મળ્યું? તો રો સેચ્યુરેટેડ મોટું છે માઇનસ રો ડબલ્યુ. તો આનું સૂત્ર શું થશે? રો સબમર્જ અથવા રો ડેશ બરાબર રો સેચ્યુરેટેડ માઇનસ રો ડબલ્યુ. ગામાના ફોર્મમાં પૂછે તો ગામા સબમર્જ અથવા ગામા ડેશ બરાબર ગામા સેચ્યુરેટેડ માઇનસ ગામા ડબલ્યુ. રો ડબલ્યુની વેલ્યુ યાદ રાખજો, 1000 kg પર મીટર ક્યુબ પાણીની ડેન્સિટી છે. આ સ્ટાન્ડર્ડ છે, એક્ઝામમાં નથી આપતા તો આપણને આવડવી જોઈએ પાણીની. અથવા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને યુનિટ વેઇટ પાણીનું કેટલું થાય? 10 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. આ વેલ્યુ યાદ રાખ. 9.81 બી લખાય છે સ્ટાન્ડર્ડ, પણ આપણે કેલ્ક્યુલેશનમાં ઇઝી પડે એટલે 10 લઈ લઈએ. પ્લસ જવાબ થોડો પ્લસ માઇનોર ફરક આવે એ સમજી લેવાનું, બહુ એટલું વેરિએશન ના આવે, બરાબર. તો આ વસ્તુ આપી છે. તો આને શું કહેવાય? સબમર્જ ડેન્સિટી. એના પછી એક અલગ છે, આ થોડી સેપરેટેડ છે. આ ખાલી સ્પેશિયલ સોલિડ માટેની છે, બરાબર. આમાં શું કરવાનું? જો સોલિડ ડેન્સિટી અથવા ડેન્સિટી ઓફ સોઇલ સોલિડ આવું કહે છે, જેને રો એસ વડે બતાવાય છે. ઓકે, એનું સૂત્ર જો શું લખ્યું છે? માસ ઓફ સોલિડ્સ અપોન વોલ્યુમ ઓફ સોલિડ. ખાલી સોલિડ છે, આમાં સોઇલ શબ્દ નથી વાપર્યો, સમજો. સોઇલ અને સોલિડ અલગ વસ્તુ. સોઇલમાં બધું આવે, સોલિડ એટલે ખાલી આ નીચે વાળા. તો આમાં તમારે શું કરવાનું છે ખબર? આ સોઇલ લેવાની, આ જ સોઇલ સેમ્પલ લીધું, પહેલાં એને ઓવનમાં ગરમ કરી, પાણી ઉડી ગયું, પછી એને દબાઈ દો, કોમ્પેક્ટ કરી દો, એટલે હવાઈ નીકળી ગઈ. તો વધ્યું શું? ખાલી સોલિડ. પછી એનું કદ કેટલું છે એ ગણી લો. તો માસ અપોન વોલ્યુમ. તો એ કોનું વોલ્યુમ મળ્યું, કોનું માસ? સોલિડનું માસ અને સોલિડનું વોલ્યુમ. એમાં પાણી પણ નહીં ને હવા પણ નહીં, કશું જ નહીં. ડન. તો એને આપણે શું કહીએ છીએ? ડેન્સિટી ઓફ સોઇલ સોલિડ, જેનું સૂત્ર થાય MS અપોન VS. ડન. એના પછી એક IMP વસ્તુ આ છે, રિલેશન. હવે આ વસ્તુ મારે તમને એક્ઝેક્ટલી સમજાવવાની છે, બરાબર. ચલો કે ભાઈ આ ચાર વચ્ચેનું રિલેશન, આનું આપણે ના બતાવી શકીએ કેમ કે આ બધામાં નીચે ટોટલ વોલ્યુમ છે, આમાં નથી, આમાં નીચે VS છે, છેદ આખો ચેન્જ થઈ જાય છે, એટલે એનું કમ્પેરિઝન આપણે જનરલી ના કરી શકીએ. આપણે આ ચારનું કરશું. ઓકે, તો સૌથી પહેલાં આ સોઇલ લઈએ આપણે, એક બલ્ક સોઇલ લઈએ. તમે હાથમાં સોઇલ લો, જેમાં હવા પાણી જમીનમાંથી કાપીને તમે લઈ લીધી સાદી સોઇલ, આટલી સોઇલ હાથમાં લીધી, બરાબર. એ સોઇલનું તમે વજન કરો, એ કામ મળ્યું, એને બલ્ક ડેન્સિટી કહેવાય. તો બલ્ક ખાલી વજન જ કરી નાખો, વોલ્યુમ સેમ જ રાખવાનું, વજન કરી નાખો તો એ તમને શું મળ્યું? બલ્ક વેઇટ. ઓકે, હવે શું કરવાનું? એ સોઇલમાંથી પાણી સૂકવી દેવાનું. શું સૂકવી દેવાનું? પાણી. તો એ શું મળ્યું? ડ્રાય. એનું વજન કરો. એકવાર આખું પાણીથી ભરી દો, જેટલી જગ્યા ખાલી બધી પાણીથી ભરી દઈએ તો એને શું કહેવાય? સેચ્યુરેટેડ. સબમર તો સૌથી નાનું આવવાનું, એને જોવાનું નથી. આ ત્રણ વસ્તુ જોઈએ. તો તમે એક સાદી આ સોઇલમાં પાણી એડ કરો, પાણી એડ કરો તો વજન કેવું થાય? એનું વધી જાય. એમાંથી પાણી સૂકવી નાખો તો વજન કેવું થાય? ઘટી જાય. તો ઓબ્વિયસ વસ્તુ છે, પાણી નાખવાથી મેક્સિમમ વજન આવે, એટલે સૌથી મોટી ડેન્સિટી કોની આવશે? સેચ્યુરેશન. બરાબર. કેમ કે આમાં શું હશે? સોલિડ પ્લસ વોટર, એરની જગ્યાએ પણ શું આવી ગયું હશે? વોટર. એટલે ત્રણ વસ્તુનું વજન, ત્રણેયનું વજન છે પોતાનું. બલ્કમાં શું આવશે? સોલિડ પ્લસ વોટર પ્લસ એર. જોજો, વોટરની જગ્યાએ એર આવી ગઈ એટલે વજન ઘટી ગયું.
હજી ડ્રાયની વાત કરું તો એમાં ખાલી શું આવશે? સોલિડ પ્લસ વોટરને સૂકવી દીધું એટલે ખાલી શું આવે? એર. અને એરની જગ્યાએ તો એર છે જ, મતલબ આમાં બે એર આવી. તો સમજો આમાં ત્રણેયનું વજન છે, આમાં ખાલી બેનું જ વજન છે ને આમાં ખાલી એકનું જ વજન છે. તો ડેન્સિટી તમારી શું થતી જશે? ઘટતી જશે. અને સબમર્જ સૌથી નાની આવે કેમ કે સેચ્યુરેટેડમાંથી રો ડબલ્યુ માઇનસ કર્યું છે એટલે બહુ જ નાની વેલ્યુ થઈ જાય. ડન ને? તો આ રિલેશન મોસ્ટ આઈએમપી છે. ગામાના ફોર્મમાં પૂછે તોય લખી શકો તમે. ગેમા સેચ્યુરેટેડ લેસ ધેન ગેમા બી, ગેમા ડી અને ગેમા સબમર્જ અથવા ગેમા ડેશ જે લોકો હોય ચાલે. તો રિલેશન યાદ રાખજો. ઓકે, હવે આને બધાને આપણે મેં તમને કીધું હતું એ રીતે લખી દઉં. ધારો કે બલ્ક ડેન્સિટી છે, આને ગામાના ફોર્મમાં લખવી હોય તો આ રીતે લખાય. ગામા બી ઇઝ ઇક્વલ ટુ રો બી ઇન્ટુ જી, આવું સૂત્ર લખાય. હવે આમાં જોઈએ ગામા ડી ઇઝ ઇક્વલ ટુ રો ડી ઇન્ટુ જી, આવું લખાય. આમાં જોઈએ ગામા સેચ્યુરેટેડ ઇઝ ઇક્વલ ટુ રો સેચ્યુરેટેડ ઇન્ટુ જી. આમાં જોઈએ અહીંયા લખી દઉં ગામા સબમર્જ ઇઝ ઇક્વલ ટુ રો સબમર્જ ઇન્ટુ જી. આમાં બી સેમ થાય. ગામા એસ ઇઝ ઇક્વલ ટુ રો એસ ઇન્ટુ જી. આવા ઇક્વેશન થાય. આવડે? તો આ બધી તમારી શું થઈ ગઈ? ડેન્સિટી થઈ ગઈ અને યુનિટ વેટ થઈ ગઈ. તો આ રીતે આખું સમજાવ્યું મેં તમને. ગોખીને નથી યાદ રહેતું, મેં પહેલાં જ કીધું. વસ્તુ સમજવાની. આટલો વિડીયો શાંતિથી તમે જોશો ને ક્યારેય ડેન્સિટી તમારે વાંચવી નહીં પડે, ક્લિયર થઈ જાય એમ. તમે સમજો છો વસ્તુ? કેટલું ગોખશો એમ ભાઈ આ ડબલ્યુ ના અંતે પછી એક્ઝામમાં થોડો ફેરફાર હોય એટલે પાછું ભૂલાઈ જાય. બરાબર ને? એવું ના થવું જોઈએ. ઓકે, ચલો. એના પછી છે સ્પેસિફિક ગ્રેવિટી અથવા એને ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી પણ કહેવાય છે. પહેલાં એનું સૂત્ર જોઈએ ને પછી સમજીએ. હું કોઈ વસ્તુ ગોખાઈશ નહીં એટલું યાદ રાખજો. ચલો, શું છે? માસ ઓફ સોઇલ સોલિડ વેટ પણ લખે છે, પણ આપણે માસ લખ્યું છે. મેં શું કીધું? બધું ડેન્સિટીના ફોર્મમાં હું બતાવીશ. તમે એને યુનિટ વેટમાં કન્વર્ટ કરી શકશો, કોઈ ચિંતા નહીં. અપોન માસ ઓફ વોટર. સોઇલ સોલિડ્સ છે અથવા એવું યાદ ના રહેતું હોય ને તો અહીંયા ખાલી સોલિડ્સ જ રાખજો, કોઈ કન્ફ્યુઝન નહીં. માસ ઓફ સોલિડ્સ અપોન માસ ઓફ વોટર એનો રેશિયો. માસ ઓફ સોલિડ અપોન માસ ઓફ વોટર એનો રેશિયો હોય ક્યારે? આ શબ્દ મેં અહીંયા લાલ અક્ષરથી લખ્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આરએનબી ક્લાસ 2નો જે મેં ઇન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે મને આ પ્રશ્ન પૂછ્યો હતો, સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર? એટલે ઇન્ટરવ્યૂમાં પણ પૂછાય છે આવા ક્વેશ્ચન. એવું જરૂરી નથી ના પૂછે. ઓકે, એનું કારણ છે આ વસ્તુ બધા ભૂલી જતા હોય છે. બરાબર? હવે આ વસ્તુ હું તમને એક્ઝેક્ટ સમજાવીશ એટલે તમને ખબર પડશે. ચલો, આપણે એક કામ કરીએ, બે કન્ટેનર લઈએ. આ એક કન્ટેનર છે, આ બીજું કન્ટેનર છે. અથવા બે ગ્લાસ લઈ લો. એક ગ્લાસ, બે ગ્લાસ. તમારા ઘરમાં એક સરખા બે ગ્લાસ હોય ને, બે ગ્લાસ લઈ લેવાના. ચલો, આ ગ્લાસ જે છે ને અને આ ગ્લાસ બંનેનું વોલ્યુમ સેમ છે. ધારો કે હું લઉં છું 1 સેન્ટીમીટર ક્યુબ બાય 1 સેન્ટીમીટર, બંને સેમ વોલ્યુમ છે. 1 સેન્ટીમીટર ક્યુબના ગ્લાસ છે. બંનેનું વોલ્યુમ કેવું છે? સેમ. ડન. હવે એક કામ કરો, આ કન્ટેનરમાં સોઇલ ભર દો. ખાલી સોલિડ્સ, સોઇલ સોલિડ્સ નહીં, આપણે સોલિડ્સ જ રાખીએ. ખાલી સોલિડ્સ ભર દો. શું ભર દો? સોલિડ્સ. કેવી રીતના ભરાય? સોઇલ ભરીને એને ઓવન ડ્રાય કરવાની, પાણી નીકળી જાય પછી દબાઈને ભરી દેવાની, એટલે ખાલી સોલિડ્સ વધે. આમાં શું ભર દો? છેક સુધી. આમાં જેટલું ભર્યું હોય એટલું પાણી ભર દો છેક સુધીનું. તો બેનું સેમ વોલ્યુમ ઉપર સોલિડ અને વોટર લીધું. અહીંયા વોટર ભર્યું છે. ડન છે. સોલિડનું માસ મને મળ્યું MS, વોટરનું માસ મળ્યું MW. સેમ ટુ સેમ વજન લેવું હોય તોય ચાલે. આનું વજન મળ્યું WS, આનું વજન મળ્યું WW. મળી ગયું બેનું ઇક્વલ વોલ્યુમ પર વજન. બસ હવે ડેન્સિટી શોધવી છે કેવી રીતના મળે? સોરી, સ્પેસિફિક ગ્રેવિટી. તો જીનું સૂત્ર થશે MS અપોન MW અથવા WS અપોન WW. તમારે જે લખવું હોય વેટના ફોર્મમાં એ લખાય, કોઈ ચિંતા નથી. હવે તો આ તમને શું મળી ગઈ? સ્પેસિફિક ગ્રેવિટી મળી ગઈ. ક્લિયર? મતલબ શું કહેવા માંગે છે? એક સરખા વોલ્યુમમાં સોઇલ લો અને પાણી લો, તો પાણી કરતાં સોઇલનું વજન કેટલા ગણું આવે? ધારો કે સ્પેસિફિક ગ્રેવિટી 2 આવી, એનો મતલબ
એક સરખા વોલ્યુમમાં જો હું પાણી અને સોઇલ લઉં તો પાણી કરતાં સોઇલ 2 ગણી વધારે વજનવાળી હશે, બરાબર. 3 આવે તો 3 ગણી વધારે ભારે હશે. પાણી કરતાં કેટલી ભારે છે એને એની શું કહેવાય? સ્પેસિફિક. કોઈ આ તો આપણે પાણી લીધું છે, ફ્લુઇડ મિકેનિક્સમાં ઘણા રેફરન્સ ફ્લુઇડ લેતા હોય છે, કેમ કે ફ્લુઇડ છે, આપણે અહીંયા પાણી જ લેવાનું છે બધે. બાકી શું થાય, ત્યાં અલગ અલગ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ્સ લેવામાં આવે. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ્સના રિસ્પેક્ટમાં બીજું ફ્લુઇડ કેટલું ભારે અથવા હલકું છે એ બતાવે, એને સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય. ઓકે, તો આ વસ્તુ અહીં આપણે લખી છે. હવે આને ગામાના ફોર્મમાં લખવી હોય તો પણ લખી શકાય છે. જોઈએ, આ સૂત્ર લખેલા જ છે એટલે કાઢી દઉં છું. ચલો અહીંયા જોઈએ, ગેમાના ફોર્મમાં આને લખવું હોય તો કઈ રીતે લખાશે? તો આપણી પાસે આ સૂત્ર છે, શું છે? G ઇઝ ઇક્વલ ટુ MS અપોન MW. મેં પહેલાં જ કીધું બંનેનું વોલ્યુમ કેવું છે? સેમ છે. અહીંયા વોલ્યુમ ઓફ સોલિડ તમે લો કે વોલ્યુમ ઓફ વોટર લો, બંને ઇક્વલ છે, સેમ વોલ્યુમ છે, તો બેને ઉપર નીચે ડિવાઈડ કરી શકું. અહીંયા V વડે, અહીંયા V વડે ડિવાઈડ કરી. ઓકે, ચલો ઉપર શું થાય? MS વોલ્યુમ ઓફ સોલિડ લખી શકું, નીચે શું લખી શકું? વોલ્યુમ ઓફ વોટર. MS અપોન VS એને શું કહેવાય? જો અહીંયા સૂત્ર લખ્યું છે, ρS. MW અપોન VW એને ρW કહેવાય. તો સૂત્ર તમારું શું થઈ ગયું? G ઇઝ ઇક્વલ ટુ ρS અપોન ρW. આવું ઇક્વેશન થાય. ડન. ગેમાના ફોર્મમાં લખવું હોય તો એ લખી શકાય. જો G બરાબર ρS અપોન ρW છે, ઉપર નીચે G વડે ગુણીને મલ્ટીપ્લાય કરી દો તો ρ ઇન્ટુ G એને શું કહેવાય? ગેમા. S છે તો ગામા S, નીચે શું થઈ જાય? ગામા W. તો આ પણ સૂત્ર લખી શકાય. તો G બરાબર શું થશે? ρS અપોન ρW અથવા ગામા S અપોન ગામા W. બેમાંથી કોઈ પણ સૂત્ર ચાલે. ડન. તો આ બી IMP ઇક્વેશન છે, બહુ બધી જગ્યાએ યુઝ થતા હોય છે. બરાબર. ચલો, તો આ વાત થઈ ટ્રુ અથવા સ્પેસિફિક ગ્રેવિટી. આ જ આપણે વાપરીએ છીએ. ધીસ ઇઝ બેસ્ટ. બીજી પણ એક છે જેનું નામ છે માસ અથવા બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી. ચલો, શું કહે છે? માસ ઓફ સોઇલ. જો આમાં માસ ઓફ સોલિડ હતું, અહીંયા શું છે? માસ ઓફ સોઇલ છે. એટલે આખી સોઇલ, આમાં હવા પાણી બધું લઈ લેવાનું, કોમ્પેક્શન બી નથી કરવાનું, ઓવન ડ્રાય બી નથી કરવાનું, તમારે ટોટલ સોઇલ લેવાની. અને નીચે માસ ઓફ વોટર છે, ઇક્વલ વોલ્યુમ. હવે કેવી રીતે થાય અહીંયા જુઓ, એને GM વડે બતાવવામાં આવે છે. જોઈએ આપણે ફરીથી 2 કન્ટેનર લઈએ અથવા 2 ગ્લાસ લઈએ. આમાં આખી સોઇલ ભરું છું, આમાં સોલિડ પણ છે, થોડું વોટર પણ છે અને થોડી એર પણ હશે, બધું ભેગું છે. તો આખી સોઇલ છે. આમાં ખાલી શું છે? પાણી. આમાં પાણી ભરવું. બંનેનું વોલ્યુમ કેવું છે? સેમ. તો આ બેનો જે રેશિયો આવે GM, ધારો કે આનું વજન મેં કર્યું અથવા માસ કર્યું તો મને M મળ્યું, આનું માસ MW મળ્યું, તો M અપોન MW નો રેશિયો એને શું કહેવાય? માસ સ્પેસિફિક ગ્રેવિટી. આપણે આ વાપરતા નથી, આપણે વધારે આ વાપરીએ છીએ. ધીસ ઇઝ બેસ્ટ. કેમ કે માસ સ્ટેબલ નથી, વેરિયેબલ છે. હવા પાણી બધું ચેન્જ થયા કરે, સોલિડ ફિક્સ હોય, એનું વોલ્યુમ માસમાં કંઈ ફેરફાર ના થાય. હવે સમજો, એ એક નોટ આપી છે, G ગ્રેટર દેન GM, મતલબ આની વેલ્યુ મોટી હશે. કેમ એવું? તમે સમજો, આને તમે 2 ગ્લાસ લો, એક ગ્લાસમાં આખી સોઇલ નાખી દો અને એક ગ્લાસમાં સોઇલને દબાઈને ભરો, તો વજન કોનું વધારે આવશે? જેને દબાઈને ભરી હોય એમ. એટલે આમાં તો આપણે દબાઈને ભરીએ છીએ, એટલે આ ગ્રેવિટી તમારી મોટી આવશે. ઓકે, ચલો. એના પછીની ડેફિનેશન છે વોટર કન્ટેન્ટ, મતલબ પાણીનું પ્રમાણ. સોઇલની અંદર પાણીનું પ્રમાણ કેટલું છે? તો આમાં પણ 2 રિલેશન છે. એક W છે, જેને સ્મોલ w વડે બતાવીએ છીએ, એક છે સ્મોલ w અને એક છે સ્મોલ w ડેશ. સ્મોલ w આપણે બધે વાપરીએ છીએ, બરાબર. આપણા કેલ્ક્યુલેશનમાં બધે w વાપરીએ છીએ આપણે. શું થશે? માસ ઓફ વોટર અપોન માસ ઓફ સોલિડ, બરાબર. માસ ઓફ વોટર MW અપોન માસ ઓફ સોલિડ MS. ઇક્વલ વોલ્યુમ આમાં ના આવે. માસ ઓફ વોટર અપોન માસ ઓફ સોલિડમાં પાણી કેટલું છે, બસ એ જ વસ્તુ ઇન્ડિકેટ કરે છે. આમાં શું લઈએ છીએ? માસ ઓફ વોટર અપોન માસ ઓફ સોઇલ. જો આમાં સોલિડ હતું, આમાં સોઇલ લઈએ, ટોટલ માસ લેવાનું સોઇલ. આમાં પાણી બધું આવી ગયું. તો એનું સૂત્ર થાય MW અપોન M, જેને W ડેશ વડે બતાવી. આ બેનું રિલેશન જો W ડેશ બરાબર W અપોન 1 પ્લસ W, આવું રિલેશન આવે. તો આને આપણે શું કહીએ છીએ? વોટર કન્ટેન્ટ. પાણીની અંદર વોટર કેટલું છે. અને યાદ રાખવા માટે સ્પેસિફિક ગ્રેવિટીથી ઊંધું યાદ રાખવા. આમાં MS અપોન MW છે, આમાં MW અપોન MS છે. આવું યાદ રાખવાનું. પણ સ્પેસિફિક ગ્રેવિટીમાં એટ ઇક્વલ વોલ્યુમ આવે એવી ખબર હોવી જોઈએ.
ફાવશે? તો આ બેઝિક તમારી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ થઈ ગઈ. ડન છે? તો આવા જ તમારે રેગ્યુલર વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો, એટલે તમને નવા વિડીયો આવે તો એની માહિતી મળતી રહે નોટિફિકેશન થ્રુ. અને બીજું, તમારે વધારે ડિટેલમાં તમે જો હજુ બી કન્સેપ્ટ ક્લિયર કરવા માગતા હોય, કોઈ એક્ઝામ ક્રેક કરવા માગતા હોય, જેવી કે ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 1, કોઈ પણ સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ એક્ઝામનું તમારે કંઈ પણ ભણવું હોય તો આપણી એપ્લિકેશન છે શ્રીનાથજી એકેડમી, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ડિસ્ક્રિપ્શનમાંથી એપ લિંક ડાઉનલોડ કરીને ત્યાંથી ડાયરેક્ટ કોર્સ પરચેસ કરી શકો છો. બરાબર? અધરવાઇઝ તમારે કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે મારો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં લખ્યો છે, ત્યાંથી કોલ અથવા વોટ્સએપ કરીને માહિતી મેળવી શકો છો. બરાબર? આપણા કરન્ટલી ઘણા બધા કોર્સ ચાલુ છે, જેમ કે ક્લાસ 3 છે, હમણાં 20 અને 27 તારીખે એક્ઝામ લેવાની છે ક્લાસ 3ની. તો ક્લાસ 3નો કોર્સ બહુ જ લોએસ્ટ પ્રાઇસમાં આપણે ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ, જેથી સ્ટુડન્ટ્સને આપણે મદદરૂપ થઈ શકીએ. જે રેકોર્ડેડ વિડીયો છે એમાં તમને રેકોર્ડેડ વિડીયો, મટીરિયલ, ટેસ્ટ બધું મળી જશે. સેમ ટુ સેમ ક્લાસ 2ની લાઈવ બેચ પણ આપણે એક ચાલુ કરેલી છે ઓનલાઈન, જે અત્યારે કરન્ટલી ચાલુ છે. એમાં પણ તમે જોઈન થઈ શકો છો. ઓફલાઈન બેચ પણ હમણાં ચાલુ થવા જઈ રહી છે, એમાં પણ તમે જોઈન થઈ શકો છો ક્લાસ 2 માટે. ઓકે? તો આ બધી વસ્તુની માહિતી જે પણ તમારે જોતી હોય, બહુ જ નોમિનલ ચાર્જ છે. ક્લાસ 3નો જે કોર્સ છે માત્ર 599 રૂપિયામાં આપણે આપીએ છીએ, જેમાં મટીરિયલ, રેકોર્ડેડ વિડીયો પ્લસ ટેસ્ટ બધું તમારું આવી જાય છે. સેમ ટુ સેમ ક્લાસ 1, 2, 3ના રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે. 999માં 1 મંથ 999માં તમને 1 મંથની વેલિડિટી વાળો કોર્સ પણ મળે છે. 3 મહિનાની વેલિડિટી, 6, 12 મહિના, મેક્સિમમ 4000, 3000 સુધીમાં આખો કોર્સ તમે પરચેસ કરી શકો છો, જેમાં આ અથવા આનાથી વધારે કન્ટેન્ટ તમને દરેક સબ્જેક્ટનું પ્લસ મટીરિયલ પ્લસ ટેસ્ટ પ્રોવાઈડ કરી છે. ઓકે? તો જરૂરથી જેને પણ કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય, કંઈ પણ માહિતી જોતી હોય તો મને મેસેજ અથવા કોલ કરજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઓકે? ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. જય હિન્દ.